અને એમાં બતાવે છે માળાની શું જરૂરત છે. આપણે જપ કરવા માટે, ભગવાનના નામનો જપ કરવા માટે માળા શું જરૂરી છે, માળા ન હોય તો ન હાલે કે એની શું જરૂર પડે એ બતાવે છે. તમારે હંમેશ જપમાળા તમારા ગંજવામાં રાખવી, એટલે કે તમારે આગળ જ રાખવાની, ખિસ્સામાં જ રાખવાની માળા, ગળામાં રાખવી અને રાત્રે સૂતી વખતે તમારા તકિયા નીચે રાખવી. તમે માયા અવિદ્યાને બળે ઈશ્વરને ભૂલી જાઓ ત્યારે તે તમને તેની યાદ આપશે. માળા છે યા અવિદ્યામાં માણસ આ જીવનની અંદર જીવતો હોય એમાં માયાનું બહુ બાહુલ્ય હોય અને મન એમાં અટપટું આવી જવાનું છે. એટલે તમને માળા તમારા ખિસ્સામાં હશે અથવા તો તમારા ગળામાં માળા જોડી હશે તો એ તમને સતત યાદ ચિંતન અપાવતી રહે. એટલે હારે જ રાખવાની. રાત્રે અને નાની હાજત માટે ઉઠો ત્યારે તમને માળા યાદ આવશે અને એકાદ બે માળા ફેરશે. માળા જાણે કે મનનો નાશ કરવા માટેનું પ્રબળ હથિયાર છે. મન એક સ્થિર રહે. મનને કદાચ મન તમારું આમ તેમ ભાગે તો મનને એ કાબુમાં કરવાનું મોટામાં મોટું કોઈ હથિયાર હોય તો માળા છે. કંટ્રોલ કરી શકે. એટલે માળા જોઈએ. આ બરોબર છે. આપણે કોઈને ઝઘડો હોય કઈ પણ હોય તો હથિયાર જોવે અને આમાં આપણું હથિયાર આ મેન ઈશ્વરની સુધી પહોંચવા માટે મોટામાં મોટું કોઈ હથિયાર હોય તો માળા. આની સામે તલવાર હોય તો તે પડી જાય. તમારો માળાનો તમારું મન જાય ઢોળતો તમે એમ નામ લેવા માંડો તોય થઈ જાય, પણ ઓલી માળા હોય તો તમને એનું આલંબન આવી જાય, નૈયા રહે એમ. અને માળા તે હેની તુલસી અથવા ચંદન અને અથવા તો રુદ્રાક્ષ ને 3 માળા જ હોવી જોઈએ. 3 માળા એટલે કે છે મનનો નાશ કરવા માટેનું પ્રબળ હથિયાર છે. ઈશ્વર બ્રહ્મ તરફ ખેંચી જવા માટે માળા એ પ્રબળ સાબુક છે. ઈશ્વર અને બ્રહ્મ તરફ આ જીવને ખેંચી જવા માટે, ત્યાં પોગાડવા માટે માળા એ પ્રબળ સાબુક છે. 108 મણકાની રુદ્રાક્ષ અગર તુલસીની માળા વાપરવી. માળા લ્યો તોય જોઈને લેવાની. 108 મણકા એની અંદર હોવા જોઈએ. 108 હોવા જોઈએ, ઓછો ન હોવો જોઈએ. નહીતર ઘણી વાર એવું બને 6 પારાય આવી જાય. 106 જ હોય, એક ઓછો 2 ઓછા એમ હોય. મેરું હોત થઈને 109 થવા જોઈએ. સુમેરું આવે ને એનું સુમેરું થઈને. જ્યારે તમે કોઈ વકીલને જુઓ ત્યારે કોર્ટ મુકદમાઓ, દસ્તાવેજો વગેરેના વિચારો સાથે જ થઈ જાય છે. ત્યારે તમે કોઈ ડાક્ટરને જુઓ તે સાથે જ દવાખાનું, દર્દીઓ, દર્દો, હોસ્પિટલો વગેરેના વિચારો થઈ જાય છે. આ બેને તમે વકીલને જોવો ને તો તમને કોર્ટના આનું આ કામ ને આનું આ કામ ની તરત તમારા મનમાં આવી જાય. એમ તમે કોઈ ડોક્ટરને જોવો તો હોસ્પિટલ, દર્દી, દુઃખ, પીડા એ બધું તમારામાં આવવા મળે. એમ જો આ માળા તમારી હોય તો ભગવાનનું તમને કેમ યાદ ન આવે? આવી જ જાય. અને આપણે જ અહીંયા એવું છે કે નથી રાખતા. તમે આમ વૃંદાવન અમે તો જઈને જોયેલું છે, સતત એના ગળામાં માળા જોડી હોય. એ જ્યાં ફ્રી બેઠા હોય તરત આ ફેરવવા મળે. કઈ બીજા ઓલામાં કોઈ ટાઈમ જ નહીં કાઢવાનો. જેટલો ટાઈમ તમારે આગળ વધારાનો જે ટાઈમ છે તમારો ધંધો કરતા કરતા એ માળામાં તે હારે બેરખો રાખે નાનો એવો 26 પારાનો, તો એ દર્દીને કાઢીને દર્દી ફેરવતા હોય. તમારો બીજો કઈ ટાઈમ વેસ્ટેજમાં જવો જ ન જોઈએ. અને ત્યારે ભગવાનનું નામ જ ત્યારે જ તમે પરમાત્મા સુધી પહોંચી શકો. આ વસ્તુ છે. વાતો કરવી બહુ હેલી છે પણ ત્યાં સુધી પહોંચવું ની બહુ અઘરું છે. એવું છે ને ભગવાનના છોકરા નામ ભરાતી જાય. તમે એકવાર રામ બોલો તોય તમારું ત્યાં પહોંચવાનું જ છે. પણ હવે તમે એમ કહો કે હું એકવાર બોલું, નકર ભગવાન તમે જયારે એક જ વારમાં આવી જાય, જાજી વાર નથી બોલવું પડતું, પણ અનંત જન્મોના પાપ છે ને આપણી અંદર એ ધોવા માટે હજારો વાર નામ લેવું પડે છે. એ ધોવાઈ જાય એટલે પરમાત્મા તરત સ્વયં સાક્ષાત પ્રગટ જ છે. એને પ્રગટ થવું ન પડતું, કેમ કે પોતે જ આમાં બિરાજે છે. બરોબર, આ જીવ એનો જ અંશ છે. એમાંથી જ બહાર નીકળીને તમને દર્શન દેવાના છે. અલગ તો કઈ છે નહીં. પણ આપણે તો શું છે કે જન્મો જન્માંતરની કાય જામી ગયેલી છે આપણી આડી. એ કાયનો પડદો ધોવાઈને સાફ થાય, કાચ હોય એની આડી કાળપ લાગી ગઈ હોય, મહેશ કોઈ લગાડી દીધી હોય, તેને સાફ કરવું પડે ને. એ સાફ ન થાય ક્યાં સુધી તમારું મોઢું દર્પણમાં તમારું મુખ ન દેખાય. એમાં આપણું અંતકરણ અનંત જન્મોથી મેલું થઈ ગયેલું છે. હવે એને સાફ કરો તો એનથી સાફ થાય કે નામથી. બસ નામ જપથી. એમાં ભગવાનનું કોઈ પણ નામ, દેવી, તમે દેવી ઉપાસક હોય તો માતાજીના ઘણા નામો છે. ગમે એક નામ પકડી લો.
બધાય નામમાં અમાપ શક્તિ ને અમાપ પાવર છે. પણ મતલબમાં યાદ રાખો. યાદ રાખો, ભૂલો નહીં. તમે એક નિયમ બનાવી લો કે દિવસમાં ઓછામાં ઓછું હું 10 વાર તો નામ લઈશ જ. દર અડધી કલાકે હું નામ લઈશ. હા. તોય તમારે એક ગ્રંથિ બંધાઈ જાય, પછી તમે સતત ચિંતન શરૂ થઈ જાય. એવી રીતનું નહીં, બધાય નહીં. હા, એટલે બધાને ક્યારેય નહીં યાદ કરવાના, ગમે એક દેવને યાદ કરો. જે તમને પ્રિય હોય એ નામ પકડી લો એમ, તો જ તમારું કામ થઈ જાય. કેમ કે ઘડીક શિવ ને ઘડીક રામ ને ઘડીક સીતારામ ને ઘડીક રાધા ને ઘડીક અલગ અલગ તમે લો, એ તમને ત્યાં સુધી પોગાડે નહીં. તમે ગમે એક નામ પકડી લો, બધાય નામ હરખા છે, એકે નામમાં ઓછા વધુ નથી. કેમ કે એકમાંથી ધંધાની ઉત્પત્તિ છે. હા એમ, એટલે તમે ગમે એક નામ પકડીને ભજન કરવા માંડો એટલે તમારું કલ્યાણ થઈ જાય. પછી તમે હારી નહીં જવાનું કે હવે અત્યાર સુધી મેં નામ લીધું ને મારું કઈ છું નહીં, તો એમ નથી થતું. તમે કોઈ પણ વસ્તુ વાવો જમીનમાં તો એને તે 4 મહિના લાગે. એમ જેવું જેવો મોલ એવું લાગે, પણ સામાન્ય તમે એક ઘઉં વાવો તો એને 4 મહિના તો એની ડુંડી ને એવું થાય ને પાકતા એને 4 મહિના લાગી જાય. પછી એમ નહીં, આ તો તોય સામાન્ય 4 મહિના લાગે કે ન પાકતા, તો આ ભજન ને પરિપક્વ થતા વાર લાગે એમ. એટલે આ દર્દી ઓલા ડોક્ટર ને વકીલ ને જોવો ને તો એનું જે કામ હોય ને આપણને સામું યાદ આવી જાય. એવી જ રીતે માળા જોતા કે તેના તરફ ધ્યાન જતા શુદ્ધતા, પવિત્રતા, દિવ્યતા, ઐશ્વર્ય, દિવ્ય જ્યોતિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય શક્તિ, દિવ્ય પ્રેમ, ઈશ્વરના સર્વત્ર અસ્તિત્વ વગેરે દિવ્ય ગુણોના વિચારો સાથે સાથે આવે છે. એથી હંમેશ ડોકમાં માળા પહેરો અને માળા વડે જપ કરો. હે શિક્ષિત ભાઈઓ, આ પહેરવામાં નાનમ લેખશો નહીં, તે સદા તમને ઈશ્વર અને ઈશ્વર સાક્ષાત્કારની યાદ અપાવે છે. તે 9 જાતના હીરાઓથી જડેલા સોનાના હારથી વધુ કિંમતી છે. આપણને મોટી શરમ લાગે તુલસીની માળા, રુદ્રાક્ષની માળા પહેરીને, તો આપણને એમ થાય તમને કોઈ તમે શરાબની બોટલ લઈને બેસી જાઓ પીવા તો એમાં તમને શરમ ન હોય, એમાં તમે જરાય હલકા ન કહેવાઓ, એમાં તમે તમારી જાતને મોટા બહુ હેવી સમજતા હો, અને તમે ગળામાં તુલસીની રુદ્રાક્ષની માળા પહેરશો ને તો તમને એમ થાય મને કોઈક ભગત કહે, મને આમ કહે, એમાં તમને શરમ લાગે. શરમ લાગે સમાજમાં જતા, પણ હકીકત ખબર નથી ને એટલે માણસ શરમ લાગે નજર અને ક્યાંય છે. પણ હવે એક વસ્તુ તમે સમજી લો, કોઈ પણ સંત કક્ષામાં કોઈ માણસ જાય તો એનું શું હોય કે દુનિયા એક તો એની પાસે થોડી ઘણી મારી તારી કરવા વાળા હોય, ઈ ધોઈ નાખે થોડાક એના પાપ, થોડાક એનું ભગવાનનું નામ લેતો એટલે ઈ નામ ધોઈ નાખે, એટલે પાપમાંથી મુક્ત થઈ ગયો. પછી હવે ઈ કઈ સંતની કક્ષા લઈને બેસી ગયો તો ત્યાં કોઈ આવે માણસો એને નમસ્કાર કરે, એટલે આનું જે પુણ્ય હોય એ ઉડાઈ લઈ જાય. નમસ્કાર કરાવવા હારા નથી, એમાં ફાયદો નથી. તમને કોઈ નમસ્કાર કરે હરખાવવું નહીં, કેમ કે તમારું જે સુકૃત હોય ને, તમે જે ભજન કરેલું હોય ને ઉડાઈ લઈ જાય, નમસ્કાર કરતો આશીર્વાદ દેવામાં વયું જાય, બરોબર. એટલે એમાંય ફાયદો નથી. પણ છતાંય ઓલા કે કે સંત છે ને એ મુક્ત હોય, એટલે એને એકેય ન હોય પુણ્ય કે ન હોય પાપ, બે થી નિર્લિપ્ત હોય, એટલે એ મુક્ત થઈને ભગવાનના ધામમાં વયા જાય. એટલે સંતો કે ને કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, અમથો ન કહેતા, કેમ કે પરોપકારી હોય એમ. કારણ કે તમારા મનમાં દિવ્ય વિચાર ભરે છે અને સંસારના જન્મ મરણના ચક્રાવામાંથી તમને મુક્ત કરવામાં અને ધ્યેય સ્થાને પહોંચાડવામાં સાધનભૂત છે માળા. હવે જપ માળાનો ઉપયોગ કેવી રીતે કરવો? માળા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો? તો કે સામાન્ય જપ માળામાં 108 મણકા હોય છે. બીજી બધા મણકા કરતા એક મણકો કંઈક મોટો હોય છે, આને મેરુ કહે છે. અલગ હોય, એ મોટો હોય, શું મેરુ ઈ. આ મણકો તમને દર્શાવશે કે તમે 108 મંત્ર જપ કર્યા છે. ત્યાં તમે પોગો એટલે એ મણકો જે સુમેરુ છે એ તમને કહે, તમારા હાથ આંગળી આવશે ને એટલે કહે કે 108 તમે પૂરા કર્યા હોય અને ફેરવો એમ. નહીં, ફેરવી પડે. એટલે કે છે કે આ મણકો તમને દર્શાવશે કે તમે ચોક્કસ મંત્ર 108 નો જપ કર્યો છે. માળા વડે જપ કરતા તમારે ધ્યાન રાખવું કે એ મેરુનો મણકો વટાવી નહીં જાવો.
જ્યારે તમે મેરુના મણકાની પાસેના છેલ્લા મણકા સુધી આવો ત્યારે તમારે માળાને ફેરવી નાખવાની અને જે છેલ્લો મણકો ગણવામાં હતો ત્યાંથી પાછું શરૂ કરવું. આ પ્રમાણે એક માળા પૂરી કરો ત્યારે માળા ફેરવીને ફરી જપ શરૂ કરવા. શરૂ આમને ગગડાટી નહીં બોલાવવાની, એમ માળા ફરી જાય, ફેરવી નાખવાનું. પણ મેરુ મણકાને ઓળંગી જવો નહીં, એને ઓળંગીને નહીં વહી જવાનું. હા એમ. માળા ફેરવતા અંગૂઠાની પછીની તર્જની આંગળીનો ઉપયોગ કરવો નહીં. આનો ઉપયોગ નહીં કરવાનો. આને તર્જની કહેવાય. અંગૂઠો અને વચલી આંગળીથી માળાને ફેરવવી. જપ કરવામાં જમણા હાથની આંગળીઓનો ઉપયોગ કરવો. જ્યારે જપની માળા કેટલી માળા થઈ તે ગણવામાં ડાબા હાથના અંગૂઠાનો ઉપયોગ કરવો. એક માળા પૂરી થતા ડાબા હાથનો અંગૂઠો ડાબા હાથની છેલ્લી આંગળીના નીચેના કાપા પર મૂકવો. એ પ્રમાણે એક માળા પૂરી થતા ડાબા હાથની આંગળીઓના દરેક કાપા પર અંગૂઠો ખસેડતા જવું. અગર દરેક માળા પૂરી થતા એક નાનો કાંકરો મૂકવો. બીજી પણ પદ્ધતિ થઈ શકે. તમારી સામે ઘડિયાળ રાખો. 2 કલાકમાં તમે કેટલા જપ કરી શકો તે જુઓ. જો તમે 2 કલાકમાં 21,600 રામ જપ કે ઓમ જપ કરી શકો છો તો બીજે 2 કલાક જપ કરો અને એટલા જપ નોંધો. એ પ્રમાણે તમને ગણતરી સહેલી થઈ પડશે. હવે 3 કલાકના 3 પ્રકારના જપ હોય છે. મંત્ર થોડો વખત મોઢેથી બોલો અને પછી થોડો વખત હોઠેથી બોલો. થોડો વખત મનથી જપો. મનને વિવિધતા જોઈએ છે. એ જ પ્રકારના અભ્યાસથી તે કંટાળી જાય છે. એક જ મન છે ને એને વિવિધતામાં ફસાણેલું હોય ને, સાંસારિક પ્રવૃત્તિઓમાં, એટલે એને વિવિધતા જોવે, નવીન નવું જોવે. એટલે એક વસ્તુમાં એ કંટાળી જાય. મન આપણને સાથ ન આપે. એટલે અહીંયા કહે છે કે એક જ પ્રકારના અભ્યાસથી તે કંટાળી જાય. માનસિક જપ ઘણા પ્રબળ હોય છે. મનમાં કરાતા જપને માનસિક જપ કહે છે. માનસિક મોઢેથી બોલાતા જપને વેખરી જપ કહે છે અને હોઠથી બોલાતા જપને ઉપાંશુ જપ કહે છે. આ 3 પ્રકારના જપ હોય. કોઈ પણ ભાવ વિના યાંત્રિક જપની પણ મન તથા હૃદય પર ઘણી શુદ્ધિકારક અસર થાય છે. જ્યારે માનસિક શુદ્ધિની ક્રિયા શરૂ થતી હોય છે ત્યારે પાછળથી ભાવ જાગૃત થશે. મોટેથી જપ કરવાથી બીજા બહારના અવાજો ઢંકાઈ જાય છે. એથી અંતરાય પડતો નથી. ઘણી વાર આપણે કંટાળી જઈએ, થાકી જઈએ કે મારું માનસિક સંતુલન આપણું સ્થિર ન હોય ને આપણે પરાયણે જપ કરવા બેઠા હોય ને તો માનસિક જપ આપણીથી ન થાય. એટલે તરત મન ભટકવા મળે. મન ભટકવા મળે એટલે મોટા સ્વરથી રામ રામ સીતારામ જે તમે જપતા હોય જપવા મળો. એટલે ઘડીક વાર જપો ને ત્યાં મન એને ઠેકાણે આવી જાય. પાછું ઠેકાણે આવી જાય એટલે પાછું એને માનસિક જપમાં લઈ લ્યો. એમ કરીને એને રાગે પાડો. કેમ કે મન છે એ હરાયું ઢોર છે, રેડિયાર ઢોર છે. એ ક્યારે એક ઠેકાણે ન બેસી શકે. તો એને ખીલે બાંધવા માટે શું કરવું પડે? તો કે એને ટેવ આવડવું પડે ને. માલ હોય એને ટેવ પાડવી પડે. એમ આને ટેવ પાડવી પડે, આદત પાડવી પડે. આદત પાડો એટલે ધીમે 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 સ્થિર થવા મળે. પછી એક રોજની સમયગાળો નક્કી થઈ જાય કે આ હવે મારે ક્યાંય જવાનું નથી, મારે આમાં જ દેશે છે અને મારે આ જ કરવાનું છે. એટલે એ રોજ માટેનો એક નિયમ બંધાઈ જાય, ઊભું રહી જાય. એમ મોટેથી જપ કરવામાં 2 ફાયદા છે. માનસિક જપમાં વશમાં મનમાં અંતરાય આવે ત્યારે સામાન્ય માણસો માટે જપ ફરી ચાલુ રાખવાનું મુશ્કેલ થાય છે. રાત્રે તમે જપ કરતા હોય ત્યારે ઊંઘ આવવા માંડે તો હાથમાં માળા લ્યો અને મણકા ફેરવો. આથી ઊંઘ ઉડી જશે. મંત્ર મોટેથી બોલો. માળા તમે જપમાં અંતરાય આવતો અટકાવશે. ઊંઘ આવે તો ઊભા થઈ જાઓ અને જપ કરો. જે રૂમમાં તમે ભજન કરતા હોય એ રૂમમાં તમે હાલતા ચાલતા રામ રામ જપી શકો. એમાં કઈ દોષ નથી લાગતો. તમને નીંદર આવતી હોય ને તો. પણ જે તમારો નિત્ય નિયમ છે એને પૂરો કરો. નામ જપમાં, મંત્રમાં નહીં હો પાછો, નામ જપમાં. સાંડિલ્ય ઉપનિષદમાં સાંડિલ્ય કહે છે વેખરી મોટેથી બોલતા જપ વેદમાં જણાવ્યા પ્રમાણેના લાભો આપે છે. જ્યારે ઉપાંશુ જપ હોઠેથી બોલાતા જપ કે જે બીજાથી
સંભળાતા નથી તે વેખરી જપ કરતા 1000 ગણો લાભ આપે છે. અને માનસિક મનમાં બોલાતા જપ વેખરી જપ કરતા કરોડ ગણો લાભ આપે છે. તમે રામ એમ બોલો મૌખિક થી વેખરી વાણી ત્યાં બોલીએ એમથી, અને માનસિક બોલો એની કરતા કરોડ ગણું વધારે ફળ માનસિકમાં છે. તો આપણે પ્રેક્ટિસ કઈ પાડવી પડે? માનસિકની જ પાડવી પડે. ત્યારે જ આપણે જ્યાં પહોંચવાનું છે આપણે ગંતવ્ય સ્થાન સુધી ત્યાં પહોંચીએ છીએ. કંઠ આગળ કે ગળા આગળ 1 વર્ષ સુધી જપ કરો, આ મોટેથી બોલાતા વેખરી જપ છે. પછી 1-2 વર્ષ સુધી હૃદય આગળ જપ કરો, આ માનસિક જપ છે. પછી નાભી આગળ 1 વર્ષ જપ કરો, આ શ્વાસોશ્વાસ સાથે થઈ શકે છે. આને ઓહમ સોહમ એ કહેવાય, અને શ્વાસ પર શ્વાસ એ કહેવાય. નાભી શ્વાસ અંદર ગયો, રામ એમ બોલ્યા ને મ બોલતા બહાર નીકળ્યો, એને શ્વાસ પર શ્વાસ એ કહેવાય. 21,600 જે કહેવાય ને શ્વાસ લઈ એની ગતિ પ્રમાણે કહેવાય, અને ઓહમ સોહમ જપ એ કહેવાય. તમે આ અભ્યાસમાં આગળ વધશો ત્યારે શરીરમાંનું પ્રત્યેક છિદ્ર, પ્રત્યેક રૂવું જોરથી મંત્ર જપ કરતા થશે. રોમે રોમમાં રામ બોલે ને યાર અત્યારે બોલે, અહીંથી મૂળા રૂવાડે રામ બોલવા મળે ને, એ નાભીથી જયારે નીકળવા મળે ને રામ 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 રામ, ત્યારે રૂવે રૂવું બોલવા મળે. એ ભજન શું કહેવાય? મંત્ર જપ રૂવે રૂવું જોરથી મંત્ર જપ કરતા થશે. આખું શરીર મંત્રના પ્રબળ સ્પંદનોથી શક્તિશીલ થશે. તમે સદા ભગવાનના પ્રેમમાં રહેશો. તમે અંગોના થનગનાટનો અનુભવ કરશો. પછી જે તમારા અંદરના બંધ પડેલા બધા ફેક્ટરા છે ને એ જાગવા મળે, બધા ખુલ્લી શરૂ થઈ જાય, અને એક ઉર્જાનો સ્તોત્ર તમારામાં આવવા મળે. એક અલગ શક્તિની ઉર્જા આવે. આ તો માણસે કર્યું નથી ને એટલે કંગાળ ને ભિખારી પણ ભોગવે. બાકી પોતે ભિખારી છે નહીં, ઘણું આપે છે. અને આ નામ આપી ગયા, તમારી જે ઈચ્છા હોય ને ત્યાં સુધી તમને પોગાડી જાય. તમે તમારે માગવું ન પડે. તમારી જે ઈચ્છા હોય તમે એક નિયમ લઈ લ્યો કે હવે બસ મારું કોઈ દુનિયામાં છે નહીં, મારું તારી સિવાય કોઈ છે જ નહીં. ફાઇનલ કરી લીધું તમે, તમને ખબર પડી ગઈ. અગા વાલા ભાઈ વારું બધા તમારાથી કહી ગયા, તમારું કોણ છે? કોઈ નહીં. ઈશ્વરની સામે પોકાર કરો પ્રાર્થનાનો, અને એની સામે બેસી જાઓ. શું કામ ભાઈ તમારું કામ ન હતું? બધું થઈ જાય. દુનિયામાં એક એવું કામ નથી નામથી નથી થતું. એ તો નથી. હા એમ તો આપણે તરસોડી. આપણે એકવાર એની શરણે થઈ ગયા એટલે સહજ એને સ્વીકાર લઈ તમને. તમે સદા ભગવાનના પ્રેમમાં રહેશો, અને અંગોમાં થનગનાટનો અનુભવ કરશો, અને આનંદના અશ્રુ તમારી આંખોમાંથી વહેશે. તમે ઉન્મત્ત દિવ્ય ભાવમાં મગ્ન થશો. તમને પ્રેરણા, સાક્ષાત્કાર ભાવ, આર્તદર્શન, સ્ફૂર્ણા અને પરમ આનંદ મળશે. તમે પ્રેરણાત્મક કાવ્યો રચ્યો. તમને અનેક સિદ્ધિઓ, દિવ્ય ઐશ્વર્ય અને સ્વર્ગની સંપત્તિ પ્રાપ્ત થશે. આ નામનો પાવર છે. હું કીધું? અનેક સિદ્ધિઓ, દિવ્ય ઐશ્વર્ય અને સ્વર્ગની સંપત્તિ પ્રાપ્ત થાય. હોય જેને સ્વર્ગની સંપત્તિ પ્રાપ્ત થાય એ કોઈ દિવસ કંગાળ રહે ખરો? હે? કઈ ઘટે ખરું? અને દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. તમે પોતે સ્વયં પૂંજાવા યોગ્ય થઈ ગયા ને. તમે 8મી કળા લાગી ગઈ ને. એક 8મી કળા લાગી ગઈ. સંત કક્ષાની ઉપર તમે વ્યાગી ગયો. તો તમારે શું ભાઈ ભિખારી પણ રહે? પણ આ તો આપણી નબળાઈને કારણે આપણે ભિખારી થઈએ. સમજી લેજો. આપણે કઈ ગ્રંથિથી એક જીવવી કે એવું કઈ ઈશ્વર જેવું છે નહીં, ના કઈ ભજન ની કઈ જરૂર નહીં. તો આપણે મહેનત કરીએ તો પામી નહીં. દાદ કવિએ કીધેલું છે, દાદ કવિ થઈ ગયો ને, એને ભજનમાં કીધેલું છે વાણીમાં, તેરી કૃપા બિના ના हिले એક હી અણુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તણું તણું. દાદ કવિએ મહાદેવના ભજનમાં કીધેલું છે કે તારી કૃપા નો હોય ને તો એક અણુ નો હલે, એક શ્વાસ અંદર ગયો ની બહાર નો આવે. કોઈની તેવડ નથી આ વાળ ને ફરકાવી શકે એમ. એ તો એની કૃપા છે ને ત્યારે તમે શ્વાસ લઈ શકો ને બહાર કાઢી શકો. આ તો આપણે ખોટા હવામાન અહમમાં આલ્યા જઈ, હું સૌ તે બધું હાલે. ના ભાઈ, અહીંયા કયક આવીને વૈયા ગયા વૈયા જાય છે. હજી કઈ ફેર નથી પડ્યો દુનિયામાં. ભગવાનના નામનું સતત જપ કરો. આથી સહેલાઈથી મન વંશ થઈ શકશે. સંપૂર્ણ શ્રદ્ધાથી એ કરો, આંતરિક પ્રેમથી તે કરો, પૂર્ણ આતુરતાથી તે કરો. ઈશ્વરથી દીર્ઘકાળથી વિખૂટા પીડ્યા તે માટે તમને ખૂબ દુઃખ લાગવું જોઈએ. આપણે ઈશ્વરથી દીર્ઘકાળથી અલગ પીડ્યા તો આપણને દુઃખ લાગવું જોઈએ. આપણી જાગૃતિ થાય ને કે ભારે કરી આ તો હું ગાફલાઈમાં જીવી ગયો, પણ આપણને ક્યારેય દુઃખ જ નથી લાગ્યું. દુઃખ નથી લાગ્યું ને એમાં જ આપણી આ દિશા છે. એટલે જ આવી દિશા છે. દુઃખ લાગ્યું હોત ને તો આ દિશા આપણી ન હોત, તો ન ભોગવવું પડે. એટલે કીધું અહીંયા કે ઈશ્વરથી દીર્ઘકાળથી વિખૂટા પીડ્યા તે માટે તમને દુઃખ લાગવું જોઈએ. તમારી આંખોમાંથી આંસુઓનો પ્રવાહ રેલાવવો જોઈએ. આને વિરહ અગ્નિ કહે છે.
તમે તેનું નામ જપો ત્યારે યાદ રાખો કે તમારા હૃદયમાં અનાહત ચક્રમાં હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ સાથે પીળા પીતાંબર અને વાઘા સહિત અને વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ સાથે ભગવાન અતિ તેજસ્વી પ્રભામાં શોભી રહ્યા છે. આવું તમારામાં આનો અનુભવ થવો જોઈએ. તમે માળા કરતા હોય ને તે તમારા હૃદય આકાશમાં જે તમે ભગવાનને માનતો એના જ નામનો જપ કરતા હોય તો તમે જપ કરતા હોય ને તો તમારા હૃદય આકાશમાં તમને એનો અનુભવ થવો જોઈએ અને તમે એના દર્શન કરવા જોઈએ. અંગુષ્ઠા પરિણામ આપણા આ અંગૂઠો છે ને એ અંગુષ્ઠા પરિણામ ભગવાન આપણા હૃદયમાં બિરાજે કાયમ માટે છે જ તે. કઈ ગોતવા નથી જવાનું, આપણે ભૂલી ગયેલા છીએ એટલે એને આપણો પ્રકાશ નથી થતો. બાકી પરમાત્મા આમાં બિરાજમાન છે. ઈ ન હોય ને તો શ્વાસ લેવાય નહીં, એની કૃપાથી ચાલે છે. હવે જપમાં મૂળબંધ અને કુંભક એ શું છે એ બતાવે છે. જપ કરવા માટે તમે આસન પર બેસો ત્યારે ડાબા પગની એડી વડે યોનિને દબાવો અને ગુહાને સંકોચો. હઠયોગમાં આને મૂળબંધ કહે છે. તે ધ્યાનમાં મદદરૂપ થાય છે, જેને સિદ્ધાસન કહેવામાં આવે ને. મેં કાલ વાત કરી હતી કે સિદ્ધાસનમાં તમે બેહો તો આ વસ્તુ કરવી પડે, દબાવવી પડે. પગની એડીથી દબાવો ને એટલે તમારા રૂવે આ નસ ફાટવા મળે. અને એ જે પ્રેક્ટિસ પાડો ને પછી એમાં બીજું કઈ ન આવે, પૂર્ણ શુદ્ધ બ્રહ્મચારી થઈ જાય. અખંડ બ્રહ્મ, જેને અખંડ બ્રહ્મચર્ય કહેવાય ને એવું બ્રહ્મચર્યનું પાવર આવવા મળે. હા, અને એનાથી તમારી સૂક્ષ્મ નાડી છે મૂળાધારમાંથી જાગૃત થઈ જાય. પણ અઘરું છે. ગુરુને અનુભવ વગર સિદ્ધાસન એ ન કરે. તમને સામો કોઈ વ્યક્તિને આવડતું એ તમને શીખવાડે તો જ કરે, અને એમાંથી ભૂલ પડી જાય. અને જેને ગૃહસ્થમાં રહેવાનું છે, ગૃહસ્થમાં જવાનું છે, એને ન કરે ભાઈ, ચોખ્ખી વાત. કેમ કે સિદ્ધાસન છે એ બ્રહ્મચર્ય રાખવા માટેનું અશુભ બાણ છે. સિદ્ધાસન એમાં કઈ ઘટે જ નહીં. પણ હવે જેને ગૃહસ્થમાં રહેવાનું છે એની માટે નહીં. તેના અભ્યાસથી અપાન વાયુને નીચે ફરતો અટકાવવામાં આવે છે. અને તમે સગવડ પૂર્વક જેટલા સમય સુધી શ્વાસને રૂંધી શકો તેટલો વખત તેમ કરો. આને કુંભક કહે છે. આથી મન ઘણું સ્થિર થશે અને ધારણા વધશે. તમે આધ્યાત્મિક આનંદ મેળવશો. તમે મંત્રનો જપ કરો ત્યારે તે મંત્રનો અર્થ પણ સાથે યાદ કરો. રામ, શિવ, કૃષ્ણ, નારાયણ એ બધાનો અર્થ સચ્ચિદાનંદ, પવિત્રતા, સંપૂર્ણતા, સ્વરજ્યોતિ, શાશ્વતતા, અમરતા છે. એટલે જે ભગવાનનો જપ કરો એનો રૂપનું તમારામાં ચિંતન થવું જોઈએ. એનો અર્થ શું છે, આના કોણ દેવતા છે, આ મંત્રના શું, આમાં કઈ કઈ શક્તિ હમાણેલી છે, આ કેવી રીતે જાગૃત થાય, આખો એનો અર્થ તમારા ચિંતનમાં ભમવો જોઈએ, ત્યારે થાય. હા, એમાં શું ગુણ છે, આ બધું તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. જપ સાથે કર્મયોગ. તમે કાર્ય કરો ત્યારે તમારા હાથ છે એ કામને આપો અને મન ઈશ્વરને આપો. તમારે કામ એનથી કરવાનું, તમારે ધ્યાનથી કરવાનું છે. તમે કામ કરી શકો, મન ભગવાનનું ચિંતન કરાવો મનને, તો બે વસ્તુ થઈ શકે. એટલે અહીંયા કીધું કે તમે કાર્ય કરો ત્યારે તમારા હાથ કામને આપો અને મન ઈશ્વરને આપો. જેમ ટાઈપ કરનારને હાર્મોનિયમ વગાડનાર ટાઈપ કરતા કે વાજુ વગાડતા તમારી સાથે વાત કરે છે, જે પેટી વગાડતો હોય તમારે વાતે કરીએ કે એનું સંગીત એ વગાડી દે કે એ ભૂલી ન જાય. એ પ્રમાણે સ્ત્રી ગૂંથણ ગૂંથતા પોતાની સહેલીઓ સાથે, સ્ત્રી હોય ભરત ભરતી હોય કે ગૂંથણ ગૂંથતી હોય તો એની સહેલીઓ સાથે મજાક કરે છે તેમ મંત્રના જપ કરો. તમે માળા હાથમાં રાખીને વાતે કરી શકો, તમે મનથી મંત્ર જપ કરી શકો, આમાં મને વાતે કરી શકો. મંત્રનો જપ કરો. અભ્યાસથી તમે બે વસ્તુઓ એકી સાથે કરી શકશો. રોજનો અભ્યાસ પાડશો ને તો તમે એક સાથે બે વસ્તુ કરી શકશો. શારીરિક કાર્ય યાંત્રિક સહજ બની રહેશે. તમારા મનમાં બે ભાગ થશે, તમારા મનના બે ભાગ થઈ જાય. એક તમારું સતત પરમાત્માનું ચિંતન કરશે. કેમ કે આના 4 વિભાગથી મન ખેલું છે. મન છે ને 4 વિભાગ છે નોખા નોખા. અહંકાર, બુદ્ધિ, ચિંતન, આ 4 વસ્તુને લઈને મનનું બોલું છે. એટલે એ 4 વસ્તુ એમાં છે જ તે અલગ અલગ. ચિત્ત, બુદ્ધિ, અહંકાર આ બધું છે એમાં. એટલે હારવાર છે એટલે એનો ડબલ વિભાગ થઈ શકે. મનના 2 ભાગ થશે. એક ભાગ ભગવાનની સેવામાં જપ અને ધ્યાનમાં રોકાશે અને કાર્ય કરતી વખતે ભગવાનનું નામ જપો. અષ્ટાવધાનીઓ એકી વખતે 8 કામ કરતા હોય છે.
એક સાથે 8 અષ્ટાવધાનીઓ હોય ને એકી સાથે 8 કામ કરતા હોય. તેઓ એક સાથે પાના રમે છે, બીજા સાથે શતરંજ ખેલે છે, ત્રીજા માણસને કંઈક લખાવે છે, ચોથા માણસ સાથે વાત કરે છે. એવી રીતે 8 જાતની ક્રિયાઓ એક સમયે કરતા હોય છે અને અષ્ટાવધાનીઓ કહેવાય. આ મનની તાલીમનો જ પ્રશ્ન છે. એવી જ રીતે તમે મનને તાલીમ આપો કે હાથથી કામ કરી શકો અને સાથે ઈશ્વરને પણ યાદ કરી શકો. આ કર્મયોગ અને ભક્તિયોગ બંને એક સાથે છે. શ્રી કૃષ્ણ કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ છ મયત પ્રીત્ય મનોબુદ્ધિર મી વેશ્ય સંશયમ. કૃષ્ણ ભગવાન કહે છે તેથી સર્વકાળે મારું જ સ્મરણ કર. એ કે અર્જુન કે મારે યુદ્ધ કરવું કે શું કરવું? તો ભગવાન કહે છે તું યુદ્ધ કરતા કરતા મને મારું સ્મરણ કરે અને મન અને બુદ્ધિને મારા પર સ્થાયી કરી સંશય વગર યુદ્ધ કર. મને પાપ લાગશે કે આવું થાય તેવું થાય એ કાંઈ નહીં. તું મારા માથે મનને છોડી દે, મનને મારા માથે મૂકી દે અને તું યુદ્ધ કર. તું મારી જ પાસે આવશે. ગાય વાસરડાથી છૂટી પડી સારો સરતી હોય છે પણ તેનું મન સદા વાસરડા પર જ હોય છે. એવી જ રીતે જપ કરતી વખતે ગાયની માફક મન ઈશ્વર પર સોંટાડવું જોઈએ અને હાથ કામમાં માળા ફેરવવામાં રોકાવો જોઈએ. એ ઈશ્વરની પૂંજા જ છે. આમાં ક્યાં ભાઈ નોખું કરવા જવું? આમાં નામાં બધું થઈ શકે. કોઈ એમ કહેતો હોય કે ભાઈ મારે સાંસારિક ઓલામાં રહીને મારે પતિ પત્નીની હારે રહેવાનું, મારા ઘરના મને આમ તકલીફ કરે ને આમ તકલીફ થાય ને મારે હું ભગત થઈ જાઉં, તો તમારે કાંઈ ન કરવાનું નથી. તિલકે આ તો જેને આ દુનિયામાં કાંઈક સહજ અપનાવી લેવું, જેને કાંઈ વાંધો નથી ઈ માણા કરી શકે, પણ જેને કાંઈ તકલીફ થાય છે ઈ માણા કાંઈ ન કરે તોય હાલે છે. ઈ કદાચ માળા તે સામાન્ય તુલસીની માળા ગ્રહણ કરી લે અથવા તો રુદ્રાક્ષની કરી લે અને તિલક ને એવું તમે ન કરો અને મનથી ભગવાનના નામનો જપ કરો તો તમને કોણ નડતર કરવાનું છે? તમારા મનમાં જ કોઈ નથી આવી જવાનું. તમારે 1000 ગણા દુઃખ હશે ને તો ભાંગીને ભૂકો કરી નાખવાની એનામાં તાકાત છે. એટલે ભગવાન રામે કીધેલું છે રામન સકહી નામ ગુણ ગાઈ. રામચરિત માનસમાં કીધેલું છે. રામ પોતે બોલ્યા કે રામન સકહી નામ ગુણ ગાઈ. રામ કે હું મારા નામનો, હું જે એનો હકીકત એની હું શક્તિ છે ને હું પોતે નથી કહી શકતો, રામને નથી ખબર. એટલે આવો નામનો પ્રતાપ છે. રામથી મોટું રામનું નામ મોટું છે. આવો નામનો પ્રતાપ છે. એટલે જેમ બને એમ જલ્દી રોજ 11 માળાનો નિયમ લઈને અને ભજન કરો. આપણું આ કેવું છે, બેડો પાર થઈ ગયો. સદગુરુદેવ કી જય. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનસ્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર મહાદેવ. સીતારામ. જય શ્રી રાધે.